ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ સમસ્યાઓથી સમાધાન સુધી જનતાનો અવાજ અને તંત્રનો જવાબ. ફૂલછાપ ડિજિટલના ઝવેરચંદ મેઘાણી જનમંચ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વોર્ડની અંદર સ્થાનિક પ્રશ્નોની સમસ્યાઓ સાથે સાથ શું છે તંત્રની કામગીરી, નગર સેવકોનું શું કહેવું છે, આ તમામનો જીવંત પ્રસારણ એટલે ઝવેરચંદ મેઘાણી ફૂલછાપનો આ જનમંચ કાર્યક્રમ છે, જે અંતર્ગત અમે વોર્ડ નંબર 1 ની આજે મુલાકાત લેવા ગયા. જોઈએ તો શું છે સ્થાનિક પ્રશ્નો, શું કહેવું છે વોર્ડ નંબર 1 ના રહેવાસીઓનું, તંત્ર શું કહી રહ્યું છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે અને નગર સેવકો પણ કઈ રીતે તે કહેવાય ને કે સાચા નગર સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહ્યા છે. આવો જોઈએ વોર્ડ નંબર 1 નો આ સંપૂર્ણ ચિતાર. રાજકોટ શહેરીજનોની સમસ્યા અને તંત્રના પ્રયાસોનો જે જીવંત કાર્યક્રમ છે ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ વોર્ડ નંબર 1 થી પ્રારંભ થઈ રહ્યો છે. હું આપને આ દ્રશ્ય બતાવી રહ્યો છું. વોર્ડ નંબર 1 ના સ્થાનિકો છે. આજે ફૂલછાપ ડિજિટલની ટીમ આવી પહોંચી છે. સમસ્યાઓ સ્થાનિક શું છે એના પર ચર્ચા કરવી છે, ત્યારે સ્થાનિકો સાથે જ સીધો સંવાદ કરીશું. શું નામ છે આપનું? કિશોરભાઈ પ્રજાપતિ. કિશોરભાઈ, વોર્ડ નંબર 1 માં શું સ્થાનિક પ્રશ્ન છે અત્યારે? સ્થાનિક પ્રશ્નમાં તો સાહેબ એવું છે કે ઘણી બધી કમ્પ્લેનો જે મારા ફોનમાં પેન્ડિંગ પડેલી છે. આપણે ઓનલાઈન ગમે ત્યારે ફરિયાદ નાખી છે તો ઘણી બધી વખત એ લોકો એમણમ, આ તમે જોઈ શકો છો મારા ફોનમાં, એમણમ એ લોકો પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દે છે. નથી જોવા આવતા કે નથી કાંઈ સ્થળ ઉપર કામ થતું. એ સિવાયની ટ્રિપર વાનના પ્રશ્ન, ટ્રિપર વાન એટલી બધી લેટ આવે છે અથવા ક્યારેક આવતી નથી, આપણે એને કોલ કરવો પડે અથવા હોડ ઓફિસે જવું પડે, તો ઘણી બધી હેરાનગતિ છે. એ સિવાયનો અમારા આ રોડ પર 16-17 વર્ષના છોકરાઓ બાઇક લઈને એટલી બધી સ્પીડથી નીકળે છે કે અમારે અહીંયા સ્પીડ બ્રેકરની ખરેખર જરૂર છે. તો તંત્ર આ ખાડા કાન કરતી હોય એવું લાગે છે. ઘણી બધી વાર અમે ઓનલાઈન અરજી નાખી છે અને એક સારું છે કે અમારા કોર્પોરેટર છે એ એક્ટિવ છે. અમે એને કોલ કરીએ એટલે અમારું કામ બને એટલું ઝડપથી થઈ જાય છે. કિશોરભાઈ, અરજીઓ ઓનલાઈન તમે કરો છો, આ સેવા તમને કોર્પોરેશન તરફથી મળી છે, એટલે એનો મતલબ એમ છે ક્યાંક ને ક્યાંક આ સેવામાં પણ નિષ્ક્રિયતા છે. સેવામાં તો એવું છે સાહેબ કે આ લોકોએ વિવિધ જે કઈ ટેકનિશિયન ટીમ હોય એની એ લોકો અરજી ફોરવર્ડ કરતા હોય, પણ જેને ખરેખર કામ કરવાનું છે હવે એ જ વ્યક્તિ સ્થળ ઉપર નથી આવતો અને એમણમ જો પ્રોબ્લેમનું સોલ્યુશન દેખાડી દેતો હોય તો પબ્લિકને ક્યાં જવું? આજ તંત્ર જો એનું કામ નથી કરી શકતી તો આપણે શું કરવું? બિલકુલ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે તકલીફ છે એને લઈને અત્યારે અમે આવી પહોંચ્યા છીએ વોર્ડ નંબર 1 માં. સ્થાનિક સમસ્યા માટે તમને શું સ્થાનિક સમસ્યા છે? અમારે છે ને અહીંયા સ્પીડ બ્રેકર હોવું જોઈએ. એટલી ઝડપથી ગાડીઓ જતી હોય તો સ્પીડ બ્રેકર તો હોવું જ જોઈએ. અને આ કચરાવાળા ટાઈમસર કાંઈ આવતા નથી. આપનો આ વોર્ડ નંબર 1 નો કયો વિસ્તાર છે? પેલા તો શાસ્ત્રીનગર, રામાપીર ચોકડી, શાસ્ત્રીનગર, શેરી નંબર 320 નો કોર્નર. ક્યારે આપે તંત્રને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે આપના તરફથી, આપના પરિવાર તરફથી? ઘણી વાર કરેલો છે. શું જવાબ આવે છે? જવાબ તો એમ કે છે કે આ આવશું, પણ એમ કે આ કામ થતું નથી એમ. આ સિવાય પણ તમને શું લાગે છે કે ખરેખર જે સ્થાનિક સમસ્યા છે એ અહીંયા નથી થઈ? હજી અહીંયા તંત્ર આવ્યું નથી કામ કરવા? હા. શું કઈ પ્રશ્નમાં? આ બસ કચરા વાળા આવતા નથી. હા, સ્વચ્છતાનું પહેલા. ફરી એક વખત આપણે કિશોરભાઈ પાસે આવશું. કિશોરભાઈ, આ સિવાય રાજકોટના વોર્ડ નંબર 1 માં કયા એવા પ્રશ્ન છે કે જે ખરેખર તંત્ર એના પર ધ્યાન દેવાની જરૂર? પ્રશ્નમાં તો સાહેબ એવું છે કે પહેલી વસ્તુ તો આ લોકો જે ખોદાણ કરે છે, કોઈ નિયમ નહીં, કોઈ કાયદા નહીં. જ્યારે એ લોકોને ખોદવું હોય ત્યારે એક નાનકડો એવો બોર્ડ મૂકી દે, આગળ રસ્તો બંધ છે, કામ ચાલુ છે. તમે અહીંથી ધરમનગર વાળા રોડ ઉપર જાઓ એટલે લગભગ એ લોકોએ 10 દિવસ ભૂગર્ભ ગટરનો પાઇપ નાખવા કામ હલાવ્યું અને પબ્લિક એટલી હેરાન થઈ છે. અડધે લગી રોડ બંધ કરે, બરોબર છે, પછી પબ્લિકને પાછું વળવું પડે. એ સિવાયનું એ પાઇપલાઇનનું કામ થઈ ગયું છે. પાઇપલાઇનના કામ થઈ ગયા પછી જે ધૂળ હોય એ ઉપર ઢોરા કરીને વયા ગયા છે, જેની માથે પબ્લિક ગાડી હલાવી શકતી નથી. રાતના અંધારામાં પબ્લિક પડે છે, એક્સિડન્ટ થાય છે, ઘણી બધી હેરાનગતિ છે. તંત્ર તરફથી કોઈ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. કાલ રાતની જ જે કમ્પ્લેન મેં નાખેલી છે, અત્યારે કોર્પોરેટરને હું ફોન કરીશ, પછી કોર્પોરેટરમાં ઇન્વોલ્વ થશે અને પછી મારું કામ થશે. કોર્પોરેશનના એવા કોઈ કામ ખરા કે જે સારા થયા હોય આ વોર્ડ નંબર 1 માં?
વોર્ડ નંબર 1 ની અંદર અમારે જે વીર હનુમાન ચોકમાં એક મોટો ઇસ્યુ હતો છેલ્લા 15 વર્ષ થયા કે જ્યાં કચરાના ઢગલા થતા. પછી આપણા જે મોરજરિયા સાહેબ છે કોર્પોરેટર શ્રી, એની ઘણી મહેનત અને તંત્રનું ધ્યાન દોરી અને ત્યાં અત્યારે નાનું એવું હિંચકા લફસિયા પોઈન્ટ બનાવેલો છે અને સ્વચ્છતાનું બહુ વ્યવસ્થિત કામ ત્યાં થયેલું છે. તો એના બદલ આપણે આભાર માનીએ છીએ તંત્રનો, કોર્પોરેટરશ્રીનો, બધાનો. પણ ખરેખર આ સમસ્યાનો પણ નિરાકરણ આવવું જોઈએ, લઈ આવે તંત્ર, એવું આપ કહેવા માંગો છો? તંત્ર સમસ્યા નિરાકરણ લઈ આવે એના કરતા ઓનલાઈન જે ફરિયાદો થાય છે એની માથે ધ્યાન દે. બરોબર છે. આપણે એ લોકો કહે છે કે તમે અમે કમ્પ્લેન 24 કલાકમાં એ લોકોને કમ્પ્લેન સોલ્વ કરવાની હોય છે. એની બદલે આપણે તનતનવાર રિમાઇન્ડર દેવા પડે છે. એક નાનકડો એવો ઇસ્યુ છે કે રોડ રસ્તા આ લોકો બનાવવા આવ્યા હતા, એની જે ઉપરની ધૂળ હોય એ એક ઢગલો કરીને વયા ગયા છે. એના માટે 4 વાર અમે કમ્પ્લેન ઓનલાઈન લખેલી છે, પણ 4 વારમાં એને પ્રોબ્લેમ સોલ્યુશન આપી દીધેલું છે. એમણે ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચના કાર્યક્રમ અંતર્ગત અમે વોર્ડ નંબર 1 ની યાત્રા પર છીએ. આ વોર્ડ નંબર 1 ના ધરમનગર વિસ્તારના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. સ્થાનિક સમસ્યા, સ્થાનિક પ્રશ્ન, શહેરીજનોની સમસ્યાઓનો અવાજ બનવાનો ફૂલછાપ ડિજિટલે આ માધ્યમથી તંત્ર સુધી અવાજ પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે. આ ધરમનગરનો મેન જે ચોક છે ત્યાંના દ્રશ્ય કે જ્યાં ડ્રેનેજની લાઈન તૂટી ગઈ હોય, પાણી જે આપ જોઈ રહ્યા છો કે ગટરના પાણી બહાર આવી ગયા, રસ્તામાં જે ખાસ કરીને બિસ્માર હાલત છે, આ રસ્તાની બિસ્માર હાલતથી આ ચોક પરથી જે વૃદ્ધો છે, મહિલાઓ છે, જે વાહન ચાલકને નીકળવામાં સતત અકસ્માતની ભીતિ રહે છે. આ દ્રશ્ય સીધા જોઈ શકો છો. રાજકોટમાં એક તરફ અત્યારે રોડ રસ્તાના કામગીરીની પૂરજોશમાં કામગીરી શરૂ છે, તેવા જે તંત્ર છે એ બણગા ફૂંકતી હોય તો આજે તંત્રને આ વાસ્તવિકતા પણ બતાવવાનો અમારો પ્રયાસ છે કે આજે આ જે તંત્ર બિસ્માર રસ્તાઓનું કામ કરે છે, તો વોર્ડ નંબર 1 ના જે રાહદારીઓ છે, જે વાહન ચાલકો છે, એનો શું વાંક છે? શા માટે અહીંયા સુધી હજી કામ પહોંચ્યું નથી? આજે છેલ્લા 2 મહિના ઉપરથી આ કામગીરી શરૂ હોય. હું રાજકોટના 18 વોર્ડની અંદર ફૂલછાપ ડિજિટલના માધ્યમથી જે સ્થાનિક પ્રશ્ન છે ઉજાગર કરવાનો અમારો ફૂલછાપ ડિજિટલનો પ્રયાસ છે એ કરી રહ્યા છીએ અમે. ત્યારે હું આ દ્રશ્ય બતાવીશ કે જ્યાં સ્થાનિકોને જે સમસ્યા છે એ સાથે સાથે એક સૌથી મોટો પ્રશ્ન કે રાજકોટના આંગણવાડીઓને જ્યાં ફૂલકાઓ અભ્યાસ કરતા હોય, જ્યાં ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતનું પ્રથમ પગથિયું હોય આંગણવાડી, તો આ આંગણવાડી છે જેની સામે જ તમે જોઈ શકો છો કે ડ્રેનેજની લાઈન તૂટી ગઈ હોય, એના ગટરના પાણીનો વેરફાટ થતો હોય, કચરો છે, સ્વચ્છતાનો અભાવ છે, જ્યાં ફૂલકાઓ રોગચાળાની ચપેટમાં આવી શકે છે. આ તમામ જે પ્રશ્ન છે, તો આ પ્રશ્નને લઈને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર શું કામ કરી રહ્યું છે? લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, લોકોના સવાલો છે. ત્યારે આપણે જે પ્રશ્ન છે તેને ખાલી ઉજાગર કરી છીએ કે તમે જાણી શકો. આપણે અહીંયા જે રાહદારી છે એની સાથે પ્રયાસ કરશું વાત કરવાનો. હું આપને પૂછવા માંગીશ, આજે ધરમનગર રસ્તાનો કેવડો પ્રશ્ન છે? અમે બહારનું છે, અમે ઓલો એક્સપર્ટ થયું ને અહીંયા આવ્યો. આપને રસ્તો તો ખરાબ લાગ્યો? રસ્તા તો ખરાબ છે. રસ્તો ખરાબ છે ને? કામ થવું જોઈએ ને? કામ અકસ્માત થાય, એક્સિડન્ટ ની ઓલી રહે ને, હા, બીક રહે. બીક તો રહે. જી બિલકુલ, અકસ્માત થવાની બીક રહે છે. રાહદારીઓનું, વાહન ચાલકોનું કહેવું છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પસાર થતા હોય એ લોકોને કેટલી તકલીફ છે. તો આ જ એક વસ્તુ છે કે જે અમારે ઉજાગર કરવાની છે, જે તંત્ર સુધી પહોંચાડવાની છે. લોકોની સમસ્યા છે, લોકો ફરિયાદ કરી રહ્યા છે. ખાસ કરીને દરેક વોર્ડમાં નાના મોટા સ્થાનિક પ્રશ્ન છે, પરંતુ બિસ્માર રસ્તાઓનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે જેમાં લોકોના જીવ જોખમાઈ શકે છે, લોકો અકસ્માતની ભીતિમાં રહે છે. ત્યારે આ વસ્તુ જે છે એ કેટલી યોગ્ય છે? તો રાજકોટના દરેક વોર્ડમાં આપણે જવાનો પ્રયાસ કરશું અને સ્થાનિકો પાસે જઈ અને તેમના પાસે જે સ્થાનિક પ્રશ્ન છે તેની ચર્ચા કરીશું. આજે વોર્ડ નંબર 1 ના ધરમનગર વિસ્તારના મેં તમને દ્રશ્ય બતાવવાના પ્રયાસો કર્યા કે કઈ રીતના સ્થાનિક પ્રશ્નો છે, અહીંયા કેવા સ્થાનિક પ્રશ્નો છે, જે સ્થાનિક પ્રશ્નોને લઈને તંત્ર હવે શું કામ કરશે અને તંત્ર કામ કરશે. અમે તંત્ર પાસે પણ પહોંચશું, તંત્ર પણ કઈ રીતના પ્રયાસો કરી રહી છે કે આ તમામ સમસ્યાનો ઉકેલ લઈ આવી શકે. વોર્ડ નંબર 1 ના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં અમે આવી પહોંચ્યા છીએ. સ્થાનિકો સાથે સીધી જ વાત કરીશું. શું નામ છે આપનું? જી, મારું નામ મકવાણા આવી. અભિભાઈ, સ્થાનિક પ્રશ્નો શું છે અત્યારે ભારતીનગરના વોર્ડ નંબર 1 ના?
જી ચોક્કસપણે અત્યારે જે આપણે વોર્ડ નંબર 1ની વાત કરો તો સૌ પ્રથમ તો આ વોર્ડ એ વર્ષો કાળથી ભાજપને સમર્પિત વોર્ડ રહ્યો છે. પણ આ વોર્ડમાં જે ગાંધીગ્રામ વિસ્તાર કહી શકાય કે રૈયાદાર વિસ્તાર કહી શકાય તેની લોકોની ગીચતાને કારણે ઘણીવાર સ્વચ્છતાનો પ્રશ્ન હોય કે રૈયાદારમાં જે ડમ્પિંગ યાર્ડ આવેલું છે તેને લીધે મચ્છરનો ઉપદ્રવને લીધે આજુબાજુના જે વિસ્તારના જે લોકોને હાલાકી પહોંચે છે તે એક ગંભીર સમસ્યા કહી શકાય ને તંત્રએ આ બાબતે થોડી ઘણી કામગીરી કરવી જોઈએ. મહાનગરપાલિકાના એવા કહેવાય ને કે અધિકારીઓ સુધી આપણે કોઈ દી આ ફરિયાદો પહોંચાડેલી, પ્રજાનો અવાજ તમે અહીંથી બનીને ગયા અથવા તો તમારી સાથે કોઈ પ્રજા આવીને અહીંયા પહોંચી? જી ચોક્કસપણે પ્રજાનો વારંવાર આ પ્રશ્ન હોય જ છે અને આ બાબતે અહીંના જે કોર્પોરેટરો છે કે તેઓએ પણ રજૂઆત કરેલી હોય છે, પરંતુ ઘણીવાર તંત્રની કોઈ બેદરકારીને લીધે કે તંત્ર ક્યાંક પહોંચી ન શકતું હોય છેવાડાના માનવી સુધી કે પ્રાથમિક સુવિધાઓનો ઘણીવાર અભાવ રહી જતો હોય તેને લીધે આવું બનતું હોય છે. હવે તંત્રે આના પર કામ કરવું પડે. ચોક્કસપણે આના ઉપર તંત્રએ ખરેખર ગંભીરતાથી ધ્યાન લઈને અને નક્કોર કામગીરી કરવી જોઈએ. આપનું શું નામ છે? સતીશભાઈ રાવલ. સતીશભાઈ, કયા સ્થાનિક પ્રશ્ન છે અત્યારે ભારતીનગર નામ જોઈએ તો? હાલમાં સ્થાનિક પ્રશ્નોમાં તો રોડ રસ્તા એક જ પ્રશ્નો છે. જો કે પ્રશ્નો તો આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ છે, પરંતુ બાકી પાણીની વ્યવસ્થા સારી છે, કોર્પોરેટરનું સંકલન સારું છે, પરંતુ અધિકારીઓ જે છે એ મને લાગે છે ક્યાંક સુધી સંકલન સાધી નથી શકતા કોર્પોરેટર સાથે. એના હિસાબે થોડીક તકલીફ પડે છે. બાકી પાણીની વ્યવસ્થા સારી છે. રસ્તાઓની સમસ્યામાં શું છે? બિસ્માર રસ્તાઓ છે, ખાડાવાળા રસ્તા છે, કઈ પ્રકારની સમસ્યા છે? રસ્તામાં એવું છે સાહેબ કે રોડ રસ્તા અત્યારે ચોમાસાના હિસાબે બધી જગ્યાએ ખરાબ થઈ ગયા છે. એના હિસાબે રોડ રસ્તાના કામમાં થોડુંક કામગીરી ધ્યાન આપે, તંત્ર ધ્યાન આપે એ વધારે જરૂરી છે. કારણ કે રોડ રસ્તાના હિસાબે ઘણી વખત ઉંમરલાયક માણસો હોય એ લોકો પડી જાય, લાગી જાય, એવું બધો બનાવો બને. એટલે રોડ રસ્તા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બાકી પાણીની વ્યવસ્થા સારી છે, ગટરની વ્યવસ્થા સારી છે. ક્યાં રસ્તાઓ છે જે આપ ખુલીને કહો કે ક્યાં રસ્તા છે કે જે ખરાબ છે? વોર્ડ નંબર 1ની અંદર ક્યાં રોડ જે નીકળે છે એ ખરાબ છે? હાલમાં તો વોર્ડ નંબર 1માં આમ જુઓ તો લગભગ બધી જગ્યાએ 70% રસ્તા થોડા ભાંગી તૂટી ગયા છે. બાકી બધા જે રસ્તા છે અમુક સારા છે, બરોબર. એટલે બધા રસ્તા ઉપર સંકલન કરી અધિકારીઓએ બધા રસ્તાનો સર્વે કરી અને જ્યાં જ્યાં રસ્તા તૂટેલા છે એના ઉપર ધ્યાન આપીને તંત્રએ કામ કરવાની જરૂર છે. ચોક્કસ આપની પાસેથી જાણીશું. શું નામ છે આપ? હર્ષદ રાઠોડ. હર્ષદભાઈ, સ્થાનિક પ્રશ્ન શું છે જે તંત્ર સુધી તમારે પહોંચાડવા છે? સ્થાનિક પ્રશ્ન તો એ છે કે જે આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. ખાલી કોર્પોરેશન કે કોઈ પણની જવાબદારી નથી, આપણી પણ જવાબદારી હોય છે. ઘણીવાર જોતા હોય કે આપણે ગમે ત્યાં કચરો નાખી દેતા હોય, એ કચરા ઉપર બીજા બધા નાખે તો ભૂલ આપણી ગણાય. હું આપને ખાલી જણાવું જ છું, 1000 કરોડનો તંત્રએ હમણાં જ કહેવાય ને કે એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે સ્વચ્છતા માટેનો જ. શું તમને લાગે છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત ડોર ટુ ડોર જે ટીપર વાન આવે છે ગાર્બેજ લેવા, એ ક્યાંક એની અભાવ છે? શું આપનું કહેવાનું શું છે? કઈ રીતની સ્વચ્છતાનો અભાવ છે? એમાં એવું છે કે બધાને પ્રોપર ખબર હોતી નથી કે કયો કચરો કઈ પેટીમાં નાખવો. બ્લુ હોય, ગ્રીન હોય કે બીજી આપણે દેખાડવા ટીપર વાવન રોજ આવે છે, પણ એક જ ઢાંકણું ખુલેલું હોય અને એક જ ઢાંકણામાં જે પણ કચરો હોય તે એમાં નાખી દે છે બધા. એટલે ક્યાંક સ્વચ્છતાને લઈને પણ તંત્રે કામ કરવું પડશે. જી બિલકુલ, વોર્ડ નંબર 1ના આજે સ્થાનિકો સાથે વાત કરી અને ખાસ જે પ્રશ્ન છે રોડ રસ્તાનો, જે મુખ્ય પ્રશ્ન છે સ્વચ્છતાના અભાવનો છે, જે રૈયાધાર પાસે ડમ્પિંગ યાર્ડ છે જ્યાંથી મચ્છરનો ઉપદ્રવ થાય છે, જે બીમારીઓ ફેલાવી રહ્યો છે, આવા અનેક પ્રશ્ન છે. ઝવેરચંદ મેઘાણી જનમંચમાં પુલછાપ ડિજિટલની ટીમ વોર્ડ નંબર 1ના નગરસેવક ડૉક્ટર અલ્પેશ મોરજરિયા પાસે આવી પહોંચી છે. સાહેબ, અમે આ વિસ્તારના લોકો સાથે વાતચીત કરી, સંવાદ કર્યા છે, સ્થાનિક પ્રશ્ન લીધા છે. આપણો આ કાર્યક્રમ છે સ્થાનિક પ્રશ્નો લેવાનો, તંત્ર શું પ્રયાસો કરશે તેનો. નગરપાલિકા, આપણા મહાનગરપાલિકામાં જે તમે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ ગયા છો, તમારી પણ શું દાયિત્વ રહે છે એ સંપૂર્ણ વિસ્તારપૂર્વક આપણામાં મૂકવાના છીએ. એઝ એ તમે કોર્પોરેટર, નગરસેવક તરીકે પહેલા તો વિસ્તારમાં કયા કાર્યો છે જે થયા છે ને ક્યાં છે એવા કે જે નથી થયા? આમ જોઈને તો અમારો આ વિસ્તાર છે ને
એ 10 વર્ષ પહેલાં, જ્યારે 15 વર્ષ પહેલાં રાજકોટમાં ભણ્યું ત્યાર પછી અમે રોડ રસ્તા ને એ બધું સરસ આપી દીધેલું હતું. અમારે આ વખતની જે ટીમ છે એને ખૂબ સારું કામ કર્યું હોય તો જે નવા વિસ્તારો પડ્યા છે, જેમ કે ઘંટેશ્વર છે, નાગેશ્વર છે, ત્યાં પણ અમે રોડ રસ્તાના કામો અત્યારે આપી દઈએ છીએ. કહેવાનો મતલબ છે કે જે બેઝિક જરૂરિયાત છે, જે પબ્લિકની પાણી છે, ડ્રેનેજ છે, એ અમે આપી ચૂક્યા છીએ અને શોર્ટ ટાઈમમાં એકાદ મહિનામાં અમે ત્યાંના રોડ રસ્તાના કામ પર પૂર્ણ કરી દઈએ છીએ. જ્યારે બાકીની સમસ્યાઓ છે, જો નાની મોટી સમસ્યાઓ તો આપણે સમજીએ કે ભાઈ રહેતી હોય છે, ટીપર વાનના ને એવા પ્રશ્નો થોડા કે અમુક વિસ્તારમાં ક્યારેક ન આવી હોય તો રહેતા હોય. બાકી કહીએ તો અમારા વિસ્તારમાં મેજર કોઈ પ્રશ્ન અત્યારે નથી. હા, બીજું એક છે કે અમારું જે આ ગાંધીગ્રામ છે એ બહુ જૂનું નેટવર્ક છે પાણીનું. તો આપણે ઘણી બધી વખત એવું જોયું હશે કે ભાઈ પાણીની નાની મોટી સમસ્યાઓ રહેતી હોય છે. પાણીના પાઇપના લીકેજના, તૂટી જવાના, ફોર્સના હિસાબે પ્રશ્ન રહેતા હોય છે. તો એ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. એ લોકોએ સંપૂર્ણ આખું જે જૂનું નેટવર્ક છે એ કાઢી અને ડીઆઈનું નેટવર્ક આપવા માટેની જે મંજૂરી પણ આપી દીધી છે. એટલે હવે જે શોર્ટ ટાઈમમાં એ પ્રશ્ન પણ અમે પબ્લિકનો સોલ્વ કરી દઈએ છીએ. એટલે આખા ગાંધીગ્રામમાં હવે ડીઆઈ નેટવર્ક આવી જશે એટલે બાકીના જે પ્રશ્નો જે થોડા ઘણા પાણીના છે એ સમસ્યાઓ, ઓછા ફોર્સની, વારે પાણીની લાઈન તૂટી જવાની, એ પ્રશ્ન પણ હવે આગામી સંજોગોમાં 100% હલ થઈ જશે. મુરજરિયા સાહેબ, સ્વચ્છતાના અભાવના પ્રશ્ન છે 3 થી 4 વિસ્તારની અંદર, જેમાં શાસ્ત્રીનગર આવી જાય છે, રૈયાધાર આવી જાય છે. રૈયાધાર ઉપર જે ડમ્પિંગ સ્ટેશન છે તો ક્યાંક ને ક્યાંક મચ્છરનો ઉપદ્રવ. તો આ બધું પણ શું તમારા ધ્યાને આવ્યું છે, અને જો આવ્યું હોય તો આની પ્રોસેસ કઈ રીતના રહેશે? શાસ્ત્રીનગરમાં અમારો એક બહુ ગંભીર ન્યુસન્સ પોઈન્ટ હતો વીર હનુમાન ચોકનો. એ અમે સરસ રીતે દૂર કરી ચૂક્યા છીએ. અમારા વોર્ડમાં પહેલાં 23 ન્યુસન્સ પોઈન્ટો હતા, જે ઘટીને હવે 5 રહી ગયા છે. અમારા હજી એવા પ્રયત્ન છે કે જે 5 ન્યુસન્સ પોઈન્ટો છે કે જેમાં કચરો પબ્લિક ખૂબ નાખી જાય છે. તમે જે યાદ દેવડાવ્યું રૈયાધારનો પણ પ્રશ્ન છે કે ત્યાં ખૂબ નાના માણસો રહે છે કે, અને બીજી વસ્તુ કહું તો ત્યાં મફતિયું પણ છે. તો એ લોકોની એક સમસ્યા એ છે કે ટીપર વાનમાં એ લોકો કચરો નથી નાખતા અને રોડ ઉપર નાખી જાય છે. અમે વારંવાર સમજાવવા છતાં પણ એ થોડી પબ્લિક નથી સમજતી અને એ પબ્લિક રોડ ઉપર જે કચરો ફેંકી જાય છે અમે એ પણ દૂર કરવા માટેના પ્રયત્ન અત્યારે કરીએ છીએ કે એ અમારો ન્યુસન્સ પોઈન્ટ પણ દૂર થાય તો પબ્લિકને આરોગ્ય અંગે ખૂબ સારી એક તકલીફ જે પડતી હોય એ ના પડે. રોડ રસ્તાના કામ સમગ્ર રાજકોટમાં ચાલી રહ્યા છે. વોર્ડ નંબર 1 ના ધરમનગર પાસેનો ચોક છે, જ્યાં ધર્મનગરના મહાદેવ મંદિર પાસે, ત્યાં રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે. સામે જ આંગણવાડી છે, ડ્રેનેજની લાઈન તૂટી ગયેલી છે. આ પ્રશ્ન પણ છે, શું આમાં કામ થશે? આખું ધરમનગર અમે હમણાં રીકાર્પેટમાં લીધેલું છે. મેઇન રોડનું કામ બાકી એટલા માટે રાખેલું છે કે ત્યાં ડ્રેનેજની લાઈન જે તૂટેલી હતી એ અમે કમ્પ્લીટ આખી નવી નખાવી છે અને પાણીની લાઈન પણ એક એડજોઇનિંગ બાકી હતું એ હમણાં જ પૂર્ણ કરેલ છે. બીજું, ત્યાં ધરમનગરનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીનો નિકાલ. ત્યાં સ્ટ્રોમ વોટર લાઈન જસ્ટ હજી હમણાં 15 દિવસ પહેલાં જ અમે કામ પૂર્ણ કરેલ છે. તો ત્યાં પેચવર્ક અને ત્યાર પછી જે મેઇન રોડ છે એનું કામ બાકી રાખેલું છે. બાકી રાખવાનું રીઝન એકમાત્ર કે આ જે સ્ટ્રોમ વોટર લાઈન જે બાકી હતી અમે રોડ કરી પછી સ્ટ્રોમ વોટર લાઈન વાળા વળી પાછું ખોદે તો નવો રોડ બ્રેક ના થાય એટલે એ કામ અમે સ્થગિત રાખેલું હતું. એ આગામી સંજોગોમાં થોડા દિવસમાં અમે પૂર્ણ કરી દઈએ છીએ. તંત્ર સાથે રહી એક એવું કોઈ કાર્ય અથવા તો એવા કયા કાર્ય છે કે જે આપણે વોર્ડને આપ્યા છે ને વોર્ડ માટે ખૂબ સારા છે અત્યારે? ખાસ કરીને અમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નવો હોલ આપ્યો, કોમ્યુનિટી હોલ, એ ખરેખર અમારા નાના માણસો માટે ખૂબ ઉપયોગી છે અને લોક ઉપયોગી છે. એટલે અમે ખૂબ કોર્પોરેશનનો આભાર માનીએ છીએ કે અમને સારી સુવિધાઓ આપી છે. બાકી બીજો રિંગ રોડ પણ અમારા વિસ્તારમાં જ આવે છે. તો ત્યાં જે સ્માર્ટ સિટીના રોડથી ઘંટેશ્વર સુધીનો રોડ જે પાસ કર્યો એ પણ અમારા માટે ખૂબ લાભદાયી રહેશે, પબ્લિકને સુખાકારી માટે. જી બિલકુલ,
ઝવેરચંદ મેઘાણી જનમંચના માધ્યમથી અમે સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કર્યા. આજે નગર સેવક સાથે વાત કરી. ડૉક્ટર સાહેબે કહ્યું કે જે કાર્યો કરવાના છે તેની ઉપર ઓનગોઈંગ પ્રોસેસ ચાલુ છે. આરોગ્યલક્ષી પણ કામો થઈ રહ્યા છે. તંત્ર સાથે રહી અને કામ કરી રહ્યું છે. તંત્ર પાસે પણ જાણવાનું છે. ત્યારે આજે વોર્ડ નંબર 1 નો આ સંપૂર્ણ ચિતાર અમે આપની સમક્ષ મૂક્યો છે. ખાસ કરીને એક વસ્તુ આપણે જાણી લઈએ કે જે વોર્ડ નંબર 1 છે એમાં મોટાભાગનો જે વિસ્તાર છે એ શહેરમાં 2019માં ભળ્યો છે અને આ જે વિસ્તાર હતો એમાં સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયત હતી એટલે એ સ્તરની બધી સુવિધાઓ હતી. હાલ આપણે શહેર સમકક્ષ એમાં સુવિધા આપવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે કોઈ બી નવો વિસ્તાર ભળે ત્યારે સૌથી પ્રાથમિક વસ્તુ પાણી અને ગટર હોય છે. જે કામ આપણે ત્યાં શરૂ થઈ ગયું છે અને હું માનું છું લગભગ 3 કે 4 મહિનામાં પૂર્ણ થઈ જશે. રૈયાધાર છે એ હું માનું છું શહેરનો આપણો એક બહુ મોટો સ્લમ વિસ્તાર છે. ત્યાં આપણે એક સૌથી મહત્વનો નિર્ણય લીધો છે કે જે ટીપર અગાઉ ત્યાં જતા ન હતા એમાં ટીપરની આપણે ખાસ એમાં વ્યવસ્થા કરેલી છે. એમાંય જો કોઈ ટીપર આ પ્રકારના સ્લમની સાંકડી શેરીમાં ન જઈ શકતા હોય તો વ્હીલબરોથી પણ કચરો લઈ અને ટીપર સુધી પહોંચવાનું પણ આપણે આ વખતે જોગવાઈ રાખી છે. એટલે હું માનું છું કે આ જે રૈયાધાર વિસ્તાર છે એ 100% હવે સ્વચ્છતામાં સારી રીતે આપણે ત્યાં સેવા આપી શકશું. આપણે કદાચ જોયું હશે કે જે રામાપીર ચોકડીથી રોડ સ્માર્ટ સિટી તરફ જાય છે એ રોડમાં અગાઉ હું માનું છું જે વચલું ડિવાઈડર હતું એ લગભગ આખો દિવસ કચરાથી ભરેલું હતું. હાલ આપ કરતાં જુઓ તો હું માનું છું લગભગ એ પ્રશ્ન 90 થી 95% હલ થઈ ગયો છે. એટલે રાજકોટ મહાનગરપાલિકાના આ જે પ્રયાસ છે આ વિસ્તારમાં આ પર્ટિક્યુલર આ રૈયાધાર વિસ્તારમાં એ 100% હું માનું છું કે આપણે લોકો જોઈ શકે છે. હાલ આપણે સૌથી પ્રથમ પાણી અને ડ્રેનેજ જે છે એ પૂર્ણ વહેલામાં વહેલી તકે થઈ જાય. લોકોને ઘરે ઘરે નળ કનેક્શન અપાઈ જાય અને ડ્રેનેજ કનેક્શન બી અપાઈ જાય. લગભગ હું માનું છું 80% ઘરોમાં તો પહોંચી ગયા છે પણ એ કનેક્શન ચાલુ થઈ જાય એટલે એ એક પ્રાથમિક બાબત છે. બીજું કે આ વિસ્તારમાં લગભગ 0 રોડ્સ હતા. જે કોર્પોરેશનમાં ભણ્યું ત્યારે ફક્ત કાચા રસ્તા જ હતા, એમાં એક પણ ડામર રોડ ન હતો. એટલે હાલ આપણે જે મુખ્ય માર્ગો છે એ ડામર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. થોડા રસ્તા આપણે ઓલરેડી બનાવી લીધા છે. જે મેજર કનેક્ટિવિટી એ લોકોની હતી શહેર સાથે એ તો આપણે ઓલરેડી બનાવી લીધા છે. બાકી જે રહેણાંક વિસ્તાર છે એમાં મેટલિંગ પણ ખાસા એવા વિસ્તારમાં થઈ ગયું છે. એટલે આપણું અત્યારે એક અંદાજ એવો છે કે જો એકાદ વર્ષની અંદર 100% રસ્તા મેટલ થઈ જાય અને મહત્વના વિસ્તાર ઉપર જો ડામર થઈ જાય તો હું માનું છું કે લોકોને સ્થાનિક પ્રશ્ન છે એમાં એક બહુ મોટી રાહત થઈ જશે અને આવતાના વર્ષોમાં પછી એ લગભગ હું માનું છું લગભગ 3 વર્ષના ગાળાની અંદર 100% ત્યાં ડામર થઈ જાય એવું આપણું આયોજન હાલ છે. વોર્ડ નંબર 1 નો સંપૂર્ણ ચિતાર આપની સમક્ષ મૂકવામાં આવ્યો છે. હવે અમે વોર્ડ નંબર 2 માં જવાના છીએ. ત્યારે વોર્ડ નંબર 2 ના પણ સ્થાનિકો તૈયાર રહેજો. આ જ પ્રકારે તમારા જે સ્થાનિક પ્રશ્ન છે એને ઉજાગર કરશું. ફરી એક વખત તંત્ર પાસે પહોંચશું, તે શું કામ કરી રહ્યું છે એ પણ જાણશું. નગર સેવકો પણ કઈ રીતના એની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 2 માં ફૂલચાપ ડિજિટલની ટીમ આવી રહી છે. ફૂલછાપ ડિજિટલ, ઝવેરચંદ મેઘાણી જનમંચ. સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ.